આપણે બનાવવાનું છે ડિલીટ એમ્પ્લોય માટેની એપીઆઈ કે જેની અંદર તમે આઈડી પાસ કરશો અને એ આઈડીનો રેકોર્ડ આપણે ડિલીટ કરાવવાનો છે. ઓકે, ચાલો. સો એટલે આપણે લોકલ હોસ્ટ 3000 સ્લેશ પર જ કરવાનું છે, બટ જે મેથડ હશે તે ડિલીટ હશે અને જે પણ આઈડી છે એ આપણે એઝ અ પેરામીટરમાં એટલે પાસ કરવાનું છે. સો કોઈ આઈડી આપણે એટલે લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ જે ફર્સ્ટ રેકોર્ડ છે તેની આ રીતે આપણે આઈડી પાસ કરાવીએ. ચલો, સો ડિલીટ માટેનું એટલે ક્રિએટ કરીએ એક નવું એપીઆઈ એપ ડોટ ડિલીટ સ્લેશ એન્ડ રિક્વેસ્ટ રિસ્પોન્સ. ઓકે, સો રિસ્પોન્સ ડોટ સેન્ડ એટલે આપણે ચેક કરી લઈએ રિસ્પોન્સ ડોટ સેન્ડ કોલ. ઓકે, ડિલીટની એપીઆઈ કોલ થાય છે કે નહીં. ઓકે, સો કેન નોટ ડિલીટ. ઓકે, એકચ્યુઅલી ડિલીટ જે છે એટલે આપણે એક આઈડી પાસ કરવાનું રહી ગયું છે. ઓકે, સો સેન્ડ અને એ કોલ થાય છે પરફેક્ટલી. ઓકે, તમને આઈડી કઈ રીતે મળશે? સો વેર આઈડી ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ પેરમ્સ ડોટ આઈડી. ઓકે, ચલો આઈડી એકવાર ચેક કરી લઈએ કે આવે છે કે નહીં. સો એટલેથી આઈડી આપણે રિસ્પોન્સમાં સેન્ડ કરીએ. સો પરફેક્ટલી. ઓકે, નાવ રેકોર્ડ આપણે ડિલીટ કરાવવાનો છે, બટ એ જે આઈડી છે એ એકચ્યુઅલી આપણા એટલે એક ઓબ્જેક્ટ છે આઈડીનો. ઓકે, સો એના માટે આપણે શું કરશું? સો ફર્સ્ટ ઓફ ઓલ એટલે આપણે મોંગોડીબીને ઇમ્પોર્ટ કરાવશું. સો મોંગોડીબી ઇક્વલ ટુ રિક્વાયર મોંગોડીબી. ઓકે, સો એને કનેક્શનની નીચે મૂકીએ છીએ આ રીતે. ધેન ડિલીટ કરાવવા માટે આપણે એ આઈડીનો ઓબ્જેક્ટ બનાવવો પડશે. સો વેર ઓબ્જેક્ટ ઇક્વલ ટુ ન્યૂ મોંગોડીબી ડોટ ઓબ્જેક્ટ આઈડી અને જે પણ આઈડી છે એની અંદર પાસ કરશું. સો એ આઈડીનો આપણી પાસે ઓબ્જેક્ટ મળી ગયો. નાવ લેટ રિઝલ્ટ ઇક્વલ ટુ ઓકે કનેક્શન કરાવશું એ સિંક અને રિઝલ્ટ ઇક્વલ ટુ એમ્પ્લોયીમાંથી આપણે ડિલીટ કરાવવાનું છે. સો ડિલીટ 1 અને કન્ડિશન શું હશે કે અંડરસ્કોર આઈડી એ જે છે એ ઓબ્જેક્ટ સાથે મેચ થવું જોઈએ. ઓકે, એના આ જે રિઝલ્ટ છે તે આપણે પાસ કરાવી દઈએ. ઓકે, ચાલો સો ચેક કરીએ. સેન્ડ કરું. ઓકે, ડેટાબેઝમાં ચેક કરાવીએ તો 3 રેકોર્ડ હતા, બધા અત્યારે આપણી પાસે 2 રેકોર્ડ જ આવે છે. ઓકે, નલ એટલા માટે આવે છે બિકોઝ આપણે એટલે અવેઇટ નહીં લખ્યું હતું. ડિલીટની મેથડ તમને એક પ્રોમિસ રિટર્ન કરે છે. ચેક કરીએ આપણે કોઈ બીજા રેકોર્ડ સાથે. સો ફોર એક્ઝામ્પલ આપણે આ આઈડી લઈએ છીએ. સો આઈડી એટલે પાસ કરો, ડિલીટની મેથડ છે, સેન્ડ કરો. સી પરફેક્ટ એકનોલેજ થ્રુ એન્ડ ડિલીટ કાઉન્ટ 1. સો જે પર્ટિક્યુલર રેકોર્ડ છે તે આટલેથી ડિલીટ થઈ જશે. આ રીતે તમે રેકોર્ડને ડિલીટ કરાવીશું. આ એપીઆઈને પણ આપણે સેવ કરાવી દઈએ. ઓકે, સો સેવ અને એ હશે ડિલીટ એમ્પ્લોયી નામની એપીઆઈ. ઓકે.